વૈશ્વિક બજારની અપડેટ સાથે આરતી મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે। આરતી, વેરી ગુડ મોર્નિંગ। ખાસ શું નજર આવી રહ્યું છે આજે વૈશ્વિક બજારમાં, શું હલચલ? जी गुड मॉर्निंग। અને ગ્લોબલ સંકેતોની વાત કરી લઈએ, થોડાક મિશ્ર સંકેતો અહીંયા બનતા દેખાયા છે। સૌથી પહેલાં યુએસ માર્કેટની જો વાત કરી લઈએ તો ઘટાડા સાથેનું ક્લોઝિંગ અહીંયા બનતું દેખાયું હતું ને તમામ ઇન્ડાઇસીસમાં એક નેગેટિવ સેટઅપ બનતું દેખાયું હતું। જો S&P 500ની વાત કરી લઈએ તો રેકોર્ડ ઉપલા સ્તરથી ઘટીને એક બંધ થતો આપણને જોવા મળતો દેખાયો હતો, એટલે ધ્યાન રાખવાનું રહેશે। આઈટીમાં સ્ટોકમાં જે રીતે વેચવાળી છે, નાસ્ડેકમાં પણ જુઓ દબાણ સાથેનું કામકાજ બનતું દેખાઈ રહ્યું છે, એટલે નજર રાખવાની રહેશે। યુએસના નોન ફાર્મ પેરોલના ડેટા આવ્યા છે અને મહત્વના ડેટા છે, એટલે એના પર નજર રાખવાની રહેશે, કારણ કે આ ડેટા પર નજર કરી લઈએ તો જે આપણને ડિસેમ્બરમાં 48 એટલે 48,000 પર હતા, તે જાન્યુઆરીમાં વધીને 130ની પાસે આપણના આ ડેટા જે છે તે આપણને આવતા દેખાઈ રહ્યા છે। અને બેરોજગારી દરના ડેટા પણ આપણને આવતા દેખાયા હતા, તેના પર પણ નજર કરવાની રહેશે, કારણ કે તે ઘટાડો આપણને બતાવી રહ્યું છે। ડિસેમ્બરમાં જે 4.4% પર હતા તે ઘટી જાન્યુઆરીમાં 4.3% પર આવતા દેખાયા છે। તો એક તો બેરોજગારી દરમાં એક ઘટાડો છે અને બીજી બાજુ જે નોન ફાર્મ પેરોલ જે આપણે જોયા છે એક વધારો આપણને થતો દેખાઈ રહ્યો છે, એને લીધે થોડા માર્કેટ સેન્ટિમેન્ટ જે છે તે આપણને અહીંયાથી ફરી એકવાર નબળા પડતા દેખાઈ રહ્યા છે। બીજી બાજુ ક્રૂડ આપણા માર્કેટ માટે થોડું ચિંતાનો વિષય છે, કારણ કે 5 મહિનાના ઉપલા સ્તરની પાસે ભાવ પહોંચતા દેખાયા છે। બ્રેન્ટના ભાવની વાત કરી લઈએ તો $70 પાર બ્રેન્ટમાં કામકાજ થતું દેખાઈ રહ્યું છે। WTIમાં પણ ઉછાળો છે અને $65 ઉપર કામકાજ WTIમાં પણ આપણને બનતું દેખાઈ રહ્યું છે। યુએસ અને ઈરાનના જે તણાવ વધી રહ્યા છે એને લીધે ખરીદારી જે છે તે આપણને અહીંયા બનતી દેખાઈ રહી છે, ક્રૂડ માટે આવતી દેખાઈ રહી છે। બીજી બાજુ ટ્રમ્પ અને ઇઝરાયલના PM વચ્ચે ખાસ કરીને વાતચીત થઈ છે, તો ત્યાં કઈ રીતના ડેવલપમેન્ટ આવે છે તેના પર નજર રાખવાની રહેશે, કારણ કે ટ્રમ્પ હવે એવું કહી રહ્યા છે કે ઈરાન સાથે સમજૂતી કરવાની ઈચ્છા તેમની છે, એટલે ત્યાંથી કેવા ડેવલપમેન્ટ આવે છે એના પર નજર રાખવાની રહેશે। પણ ઓવરઓલ જે રીતે અત્યારે ગ્લોબલ સંકેતો બનતા દેખાયા છે એને લીધે ક્રૂડની કિંમતોમાં આપણને પોઝિટિવ એટલે ઉછાળો એક આવતો દેખાઈ રહ્યો છે। વાત કરેલી એશિયન માર્કેટની તો મોટાભાગના એશિયાના બજાર જે છે ત્યાંથી મજબૂત આપણને રહેતા દેખાઈ રહ્યા હતા। જો નિક્કેઈમાં થોડું નેગેટિવ છે, પણ તાઇવાન ઇન્ડેક્સ અને કોસ્પીમાં એક પોઝિટિવ સેટઅપ બનતું દેખાઈ રહ્યું છે। સ્ટ્રેટ ટાઈમ શંઘાઈ પોઝિટિવ છે, પણ જ્યારે હેંગસેંગની વાત કરી લઈએ થોડું નેગેટિવ કામકાજ છે, તો એશિયાના માર્કેટ મોટાભાગના બજાર જે છે પોઝિટિવ સંકેતો છે ત્યાંથી। ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કામકાજમાં ફ્લેટ ઓપનિંગના સંકેતો અહીંયા બનતા દેખાયા। અત્યારે જુઓ 32 પોઈન્ટ્સ જેટલી વેચવાલી અહીંયા બનતી દેખાઈ રહી છે। લેવલ સ્પેસિફિક 25,962ના લેવલ્સ ગિફ્ટ નિફ્ટી ઇન્ડિકેશન બતાવી રહ્યું છે। તો ક્યાંય ને ક્યાંય યુએસ માર્કેટમાં તો નેગેટિવ સેટઅપ છે, પણ એશિયાના મોટાભાગના માર્કેટ એક પોઝિટિવિટી બતાવી રહ્યા છે। પણ સૌથી મોટું જે કારણ છે ક્રૂડ, તે આપણા માર્કેટ માટે થોડું ચિંતા બનતી દેખાઈ રહી છે। થોડું નેગેટિવ ઓપન થાય તેવા સંકેતો આજે આપણા માર્કેટ માટે બની રહ્યા છે।